તો ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને વરસાદના કારણે અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી અમરાવતી નદીમાં પાણીની પુષ્કળ આવક અને આ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ બની છે। અમરાવતી નદીના પાણી લોકોના ખેતરોમાં ઘૂસી આવ્યા છે તેમજ અમરાવતી નદીના પાણી ખેતરોમાં ઘૂસતા ખેડૂતોને નુકસાનીનો વારો આવ્યો છે। અમરાવતી નદીના પાણી નદી કિનારાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ફરી વળ્યા, ત્યારે અમૃતપુરા, સામોર, ઉછાલી સહિતના ગામોમાં અમરાવતી નદીના પાણી વહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સમગ્ર ભરૂચ જિલ્લામાં આજરોજ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે અંકલેશ્વર તાલુકાની જો વાત કરવામાં આવે તો અંકલેશ્વર તાલુકામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે। તેને લઈને અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી અમરાવતી જે નદી છે તે અત્યારે બે કાંઠે વહી રહી છે અને જે અમરાવતી નદી છે તેમાં ઘોડાપૂર આવે છે, જેને લઈને અમરાવતી નદીના જે પાણી છે લોકોના ખેતરોમાં ઘૂસી ચૂક્યા છે। આપણે દ્રશ્યોમાં જોઈ શકો, લોકોના ખેતરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે અને આ જે અમરાવતી નદી છે તેના કેટલાક ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ આ જે નદી છે તેના નદીના પાણી ઘૂસી ચૂક્યા। હું તમને અહીંયા જે દ્રશ્યો છે એ બતાવવા માંગીશ કે આ જે સામોર ગામ છે, સામોર ગામના જે પાદર છે, પાદરની અંદર પણ અમરાવતી નદીના પાણી ઘૂસી ચૂક્યા છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઉછાલી, જીતાલી અને જે અમૃતપુરા ગામ છે તેને લઈને તેમાંથી આ જે અમરાવતી નદી પસાર થઈ છે તેના પાણી આ ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂસી ચૂક્યા છે અને તેને લઈને અત્યારે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે, કારણ કે ખેડૂતોના ખેતરોમાં પણ આ અમરાવતી નદીના પાણી ઘૂસી ચૂક્યા છે। ત્યારે ખેડૂતોને પાયમાલ ભારે નુકસાની વેઠવાનો વારો આવી શકે છે। યોગેશ પટેલ, VTV, ભરૂચ।